સન્નારીઓ અને સજ્જનો, નમસ્કાર અને જય ગુરુદેવ. હું છું ગજેન્દ્રભાઈ ત્રિવેદી, જ્યોતિષ વિદ્યાર્થી, કરમસદ તાલુકો, આણંદ, ગુજરાત ખાતે. આજે આપણે ગોપાલ ઇટાલિયા અને જિગ્નેશ મેવાણીનું રાજકીય ભાવિ વિશે ચર્ચા કરીશું. 21 જુલાઈ 1989ના રોજ બોટાદ ખાતે જન્મ લેનાર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની જન્મરાશિ કુંભ છે. જન્મ નક્ષત્ર ઘનિષ્ઠા છે. જ્યારે ઘનિષ્ઠામાં જન્મ લેનાર વ્યક્તિ ધાર્મિક, હિંમતવાન તથા લોકપ્રિય થાય છે. ગુરુ શનિની સમસપ્તક દ્રષ્ટિ પ્રજાનો સાથ આપે છે. મે 2025થી મે 2026નો સમય તેમના માટે શુભ પરિણામ લઈને આવ્યો હતો. હાલ જન્મના રાહુ પરથી ગોચરનો રાહુ પસાર થાય છે, તે તેમને માનસિક અજંપો આપશે અને ડિસેમ્બર 2026 સુધી રાજકીય મુશ્કેલી અને વિઘ્ન આવશે. ઘનિષ્ઠા નક્ષત્રનો રાહુ ધનનાશ કરાવશે તથા અગ્નિથી દાઝી જવાના યોગ આપે છે. સરકાર સાથે શત્રુતા આપે છે અને ના જોઈતા વિરોધી ઊભા થાય છે. શનિદેવ જે પ્રજાનો સાથી છે, તેમણે 2020 ને 2021માં રાજકારણમાં તેમ સફળતા અપાવી. વક્રી શનિ આગવી રીતે પરિણામ આપતો હોય છે. શનિ પાવરફુલ હોય તો રાજકારણમાં ભારે સફળતા પ્રાપ્ત થાય છે, પરંતુ તેમણે પોતાની મહત્વાકાંક્ષા અને ઘણી બધી ઈચ્છાઓ પર કાબૂ મેળવવો પડશે. નિસ્વાર્થ ભાવે પ્રજાના કાર્ય કરવા અને સ્વભાવ શંકાશીલ રાખવો નહીં. તમે ઘણીવાર એકાંત પ્રિય થઈને સગા અને પક્ષના કાર્યકરોથી દૂર થઈ જાઓ છો. વક્રી શનિ સાહસિકતા, સિદ્ધાંતવાદી અને શિસ્તમાં રહેવાની વાત કરે છે, પરંતુ અંદર ખાનેથી સગવડિયો ધર્મ અપનાવે છે. 26 જુલાઈ 2026થી શનિ વક્રી થાય છે અને 17 ડિસેમ્બર 2026ના રોજ માર્ગી થશે. આ સમય ગોપાલભાઈ માટે મહત્ત્વનો અને કઠિન પુરવાર થશે. રાજકીય રીતે પડતી થશે. તે સિવાય રાહુચંદ્રનો કમ્પ્લીટ યુતિ તેમને ગ્રહણ યોગ આપે છે. સૂર્યમંગળનો અંગારક યોગ છે. આ બે યોગ તેમની રાજકીય સફરમાં અવરોધ ઊભા કરશે અને સત્તાની ખુરશી સુધી પહોંચવા નહીં દે. મંગળ બુધની યુતિ તેમને સ્ટ્રોંગ સેન્સ ઓફ હ્યુમર આપે છે. ગુરુ શનિનો યુતિ કરકસરનો સ્વભાવ આપે છે. ભવિષ્યમાં તેમના સાથીદારો તેમને દગો કરશે અથવા તેમનો સાથ છોડી દેશે. અંબા માતા અને કુળદેવીની ભક્તિ તેમના માટે શુભ પુરવાર થશે. હવે જિગ્નેશ મેવાણી 11 ડિસેમ્બર 1980ના રોજ અમદાવાદ ખાતે મકર રાશિમાં જન્મ લેનાર જિગ્નેશ મેવાણીનું જન્મ નક્ષત્ર ઉત્તરાષાઢ છે. તેમાં જન્મ લેનાર પુરુષ મિત્રપ્રેમી, લોકપ્રિય, મુત્સદી અને પરગજુ સ્વભાવનો હોય છે. ભાગ્યસ્થાનમાં ગુરુ અને શનિની કમ્પ્લીટ યુતિ છે, જે પ્રજાનો કાર્યો કરવા પ્રેરણા આપે છે. યાદ રાખજો કે શનિ એ પ્રજાનો ગ્રહ છે, ન્યાય અને સિદ્ધાંતનો ગ્રહ છે, જ્યારે ગુરુ પ્રામાણિકતા અને ઉદારતા આપે છે. આ બધા ગુણો તેમને વધારે લોકપ્રિય બનાવશે અને રાજકીય પ્રગતિ આપશે. કુલ 5 ગ્રહો આંતર પરિવર્તન યોગથી ઉચ્ચનું બળ પ્રાપ્ત કરે છે. કાલસર્પ યોગ હોવાથી ઉંમર 42-45 પછી તેમને રાજકીય અને સામાજિક રીતે ખૂબ સફળતા આપશે. જૂન 2027થી મે 2028નો સમય શુભ આવશે, જે એપ્રિલ 2029 સુધી પ્રજાના તથા ધર્મના કાર્યો કરાવશે. જો તેમને શ્રદ્ધા હોય તો કાલસર્પ યોગની વિધિ કરાવવી, ગણપતિ દાદાની ભક્તિ કરવી અને શુભ કાર્ય બુધવારે કરવાની. અને છેલ્લે સ્વર્ગસ્થ મુકેશનું એક ગીત રજૂ કરું છું. સુનતે હૈ પ્યાર કી દુનિયા મેં दो दिल मुश्किल से समाते हैं, क्या गैर वहाँ अपनों तक के साए बिना आने पाते हैं,
साए बिन आने पाते हैं। क्या हमने देख लिया, क्या बात है, क्यों हैरान है हम, एक दिल के दो अरमान है हम। ओ मेरे सनम, ओ मेरे सनम। नमस्कार।